નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિનેશ રાઠોડ, શારદા વિદ્યાલય ઈચ્છાપુર શાળા. આજે આપણે શીખીશું ગણિત વિષય વિશે, ધોરણ 10, સ્વાધ્યાય 6.3 નો પહેલો દાખલો. તો પહેલા દાખલાની સૂચના છે, આકૃતિ 6.34માં આપેલ ત્રિકોણો પૈકી કઈ જોડના ત્રિકોણો સમરૂપ છે તે જણાવો. પ્રશ્નોનો જવાબ આપવા કઈ સમરૂપતાની શરતનો ઉપયોગ કરી તે લખો અને સમરૂપ ત્રિકોણની જોડીઓ અને સંકેતમાં લખો. બરાબર. આ ત્રિકોણની જોડી જે છે, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં બંને ત્રિકોણ એકબીજાને સમરૂપ છે, હા કે ના? જો હા હોય તો સમરૂપતાની કઈ શરત લાગુ પડે છે તે, અને જો સમરૂપ છે તો એ જોડને સંકેતમાં દર્શાવો. આ ત્રણ પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. તો આ ત્રણ પ્રશ્નોના જવાબ આપવા માટે આપણે જે સમરૂપતાની શરત શીખી ગયા, બે ત્રિકોણો સમરૂપ હોવા જોઈએ, એના માટે કઈ બે શરતો છે એ શરતોને આપણે યાદ કરી લઈએ. તો સમરૂપતાની શરત છે, પહેલી શરત, અનુરૂપ ખૂણા એકરૂપ હોવા અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો હોવો જોઈએ. બરાબર. એના ઉપરથી નક્કી કરી શકાય કે આ બે ત્રિકોણો સમરૂપ છે કે નથી. અને એની પેટા શરતો પ્રમેય 6.3 એ કઈ પેટા શરતમાં આવે છે? તો ખૂ અને ખૂ, ખૂણો અને ખૂણો. પ્રમેય 6.4 એ બાજુ અને બાજુ શરતનો ઉલ્લેખ કરે છે. અને પ્રમેય 6.5 એ બાજુ, ખૂણો અને બાજુ શરતનો ઉલ્લેખ કરે છે અથવા એનું સમાધાન કરે છે. તો આપણે પહેલી બે આકૃતિ વિશે જોઈશું. જે બંને આકૃતિઓ ત્રિકોણની સમરૂપતા વિશે હા કે ના કયો જવાબ નિર્દેશિત કરે છે. તો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR, બે ત્રિકોણો અહીં આપેલા છે. હવે આપણે જોઈશું કે બે શરતમાંથી આ ત્રિકોણની જોડ કઈ શરતનું સમાધાન કરે છે. બરાબર. તો કે ખૂણો A નું માપ આપેલું છે 60 અને ત્રિકોણ PQR ની અંદર ખૂણા P નું માપ 60 આપેલું છે. એટલે ખૂણો P અને ખૂણો A આ બંને ખૂણાના માપ સરખા છે. ત્યાર પછી ખૂણા B નું માપ આપણે જોઈએ 80 છે અને ત્રિકોણ PQR માં ખૂણા Q નું માપ 80 છે. એટલે કે ખૂણો B અને ખૂણો Q બંનેના માપ 80 છે. એટલે બંને ખૂણા સરખા છે. એ જ પ્રમાણે ખૂણો C અને ત્રિકોણ PQR માંથી ખૂણો R એ બંનેના માપ 40 છે. બરાબર. એટલે આ બંને જે જોડ છે, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR, ત્રિકોણોની આ બંને જોડ જે છે, આ એક જોડ જે છે, એ જોડ આ બે શરતમાંથી કઈ શરતનું સમાધાન કરે છે? તો કે બંને ત્રિકોણમાં અનુરૂપ ખૂણા એકરૂપ છે. પહેલી શરતનું સમાધાન કરે છે. બરાબર. પહેલી શરતનું સમાધાન કરે છે એટલે આપણે પહેલા પ્રશ્નનો જવાબ શું આવશે? કે આ બંને ત્રિકોણો સમરૂપ છે. તો સમરૂપ હોવા માટેની આ બે શરતમાંથી પહેલી શરતનું સમાધાન કરે છે. એટલે પહેલો જવાબ આવશે, પહેલા પ્રશ્નનો જવાબ આપણો શું આવશે? હા, કે આ બંને ત્રિકોણો સમરૂપ છે. બરાબર. બીજો પ્રશ્ન આપણે કયો છે કે જો હા કે ના હોય તો સમરૂપતાની કઈ શરતનું સમાધાન કરે છે? હા હોય તો. બરાબર. સમરૂપતાની કઈ શરતનું સમાધાન કરે છે? તો હવે તે આપણે જોઈએ.
બરાબર. તો આકૃતિ પરથી આપણે સાબિત કર્યું છે, જોયું છે કે અનુરૂપ ખૂણાઓ એકરૂપ છે, અનુરૂપ ખૂણાના માપ સરખા છે. ખૂણો A બરાબર ખૂણો P છે, ખૂણો B બરાબર ખૂણો Q નું માપ છે, ખૂણો C બરાબર ખૂણા R નું માપ છે. એટલે કે બંને ત્રિકોણના અનુરૂપ ખૂણાના માપ સરખા છે. એટલે કે એક ત્રિકોણનો ખૂણો બીજા ત્રિકોણના ખૂણા સાથે સરખો છે, એક ત્રિકોણનો ખૂણો B બીજા ત્રિકોણના ખૂણા Q સાથે સરખો છે, એક ત્રિકોણનો ખૂણો C બીજા ત્રિકોણના ખૂણા R સાથે સરખો છે. એટલે કે ત્રણે ત્રણ ખૂણા ના માપ સરખા છે. એટલે શરત કઈ આવશે? પ્રમેય 6.3 પેટા શરતમાં ખૂણો ખૂણો અને ખૂણો. બરાબર. તો અહીંયા શરત આવશે ખૂ ખૂ ખૂ. બરાબર. ત્રીજો પ્રશ્ન આપણે કયો છે કે જો આ બંને ત્રિકોણોની જોડ સમરૂપ હોય તો એને સંકેતમાં આપણે કેવી રીતે લખી શકીએ? બરાબર. તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ કયો થશે? બરાબર. સમરૂપતા જ્યારે તમે લખો ત્યારે અનુરૂપ ખૂણા હોવા જરૂરી છે બીજા ત્રિકોણના. એટલે ત્રિકોણ ABC માં ખૂણા A સાથે કયો અનુરૂપ ખૂણો, B અને C સાથે કયા અનુરૂપ ખૂણા છે તે અહીંયા લખેલા હોવા જરૂરી છે. બરાબર. તો ખૂણા A સાથે ખૂણો P, ખૂણા B સાથે ખૂણો Q અને ખૂણા C સાથે ખૂણો R અનુરૂપ ખૂણાના માપ સરખા છે. એટલે સંકેત શું આવશે? ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. બરાબર. આ રીતે સંકેતમાં લખી શકાય. ઓકે, સમજ પડી? વિદ્યાર્થી મિત્રો, બીજી બે આકૃતિ જોઈએ આપણે. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR. બરાબર. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR ની વાત કરીએ તો AB બરાબર 2, BC બરાબર 2.5, AC બરાબર 3 અને ત્રિકોણ PQR માં PQ બરાબર 6, QR બરાબર 4 અને PR બરાબર 5 આપેલા છે. હવે આપણી શરત કઈ છે? બે ત્રિકોણો સમરૂપ હોવા માટેની પહેલી શરત કે અનુરૂપ ખૂણા એકરૂપ હોવા જોઈએ અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો હોવો જોઈએ. બરાબર. તો આપેલી જોડની અંદર ખૂણાના માપ આપેલા નથી. બરાબર. ફક્ત બાજુના માપ આપેલા છે. તો આપણે જોઈશું બીજી શરત સાચી છે કે નહીં એની વાત આપણે કરીશું. બરાબર. અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો છે કે નહીં તે. તો ત્રિકોણ ABC માં AB બરાબર 2 આપેલા છે, AB બરાબર 2 અને ત્રિકોણ PQR ની આપણે વાત કરીશું તો QR બરાબર 4 આપેલા છે. તો 2 ભાગ્યા આપણે 4 કરીએ, 2 ભાગ્યા 4 તો ભાગાકાર શું મળે છે? 1/2. અને 2 કોનું માપ છે ત્રિકોણ ABC માંથી? AB. AB બરાબર 2 અને ત્રિકોણ PQR માં 4 કોનું માપ છે? તો કે QR નું. તો કે AB ના છેદમાં QR થશે પહેલો ગુણોત્તર. આપણે ગુણોત્તર ઉપર જઈએ છે, બાજુનો ગુણોત્તર. પહેલો ગુણોત્તર મળ્યો આપણને 1/2. એવી જ રીતે બીજો ગુણોત્તર જોઈએ. બરાબર. ત્રિકોણ ABC માં એક બાજુ 3 છે, ત્રિકોણ PQR માં એક બાજુ 6 છે. તો આપણે 3/6 કરી જોઈએ. ગુણોત્તર કયો મળશે? 3/6 કરીએ આપણે તો એક ગુણોત્તર પણ 1/2 મળે છે આપણને. તો 3 કોનું માપ છે? AC. AC બરાબર 3 અને 6 કોનું માપ છે? PQ. બરાબર. એટલે કે AC ના છેદમાં PQ બરાબર કેટલો ગુણોત્તર મળે છે? 1/2. બરાબર. એવી જ રીતે ત્રીજો ગુણોત્તર આપણે શોધી નાખીશું. 2.5 એના છેદમાં આપણે 5 મૂકીશું. 2.5
એના છેદમાં 5 બરાબર આપણને જવાબ મળશે 1/2 એ પણ તો 2.5 કોનું માપ છે BC નું BC બરાબર 2.5 અને 5 માપ કોનું છે PR નું તો PR બરાબર 5 તો આપણા જે ત્રણ ગુણોત્તર છે એ ત્રણ ગુણોત્તરનું મૂલ્ય કેટલું મળે છે 1/2 બરાબર તો આપણે બીજી શરત શું કહે છે કે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો હોવો જોઈએ તો બંને ત્રિકોણો સમરૂપ થાય બરાબર એટલે બીજી શરતનું સમાધાન થાય છે અહીંયા બરાબર એટલે બીજી શરતનું સમાધાન કરે તો આ ત્રિકોણની જોડ કેવી છે સમરૂપ છે એટલે અહીંયા જવાબ શું આવશે હા જવાબ શું આવશે હા બરાબર બીજો પ્રશ્ન કયો છે સમરૂપતાની કઈ શરત આવશે બરાબર તો સમરૂપતાની કઈ શરત આવશે સમરૂપતાની પેટા શરત છે 3 ખૂણો 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 બાજુ 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 અને બાજુ ખૂણો બાજુ તો આ જે ત્રણે ત્રણ ગુણોત્તર નું મૂલ્ય આપણને સરખું મળે છે એ શાના પરથી મળે છે ત્રિકોણની ત્રણે ત્રણ બાજુઓ ઉપરથી બરાબર એટલે કઈ શરતનું સમાધાન કરે છે બાજુ બાજુ અને બાજુ બરાબર આ ત્રિકોણની સમરૂપતાને સંકેતમાં દર્શાવો બરાબર તો ABC સમરૂપ કયો ત્રિકોણ થશે ABC સમરૂપ કયો ત્રિકોણ થશે બરાબર એ પણ આપણે વિચારવું પડે ત્રિકોણ PQR ને અહીંયા કેવી રીતે લખી શકાય કે A સાથે કયો ખૂણો સરખો છે B સાથે કયો ખૂણો સરખો અને C સાથે કયો ખૂણો સરખો એ પ્રમાણે અહીંયા ત્રિકોણ PQR ને આપણે દર્શાવવાનું છે તો એ જોવા માટે આપણે અહીંયા જોઈશું ગુણોત્તર પર બરાબર ત્રિકોણ ABC ની બાજુનું માપ છે AB અને PQR નું માપ છે QR બરાબર તો ABC માં કયો બિંદુ નથી તો C અને PQR માં કયું બિંદુ નથી તો કે P એટલે ખૂણો C સાથે ખૂણો P એકરૂપ છે બરાબર AC માં કયો ખૂણો નથી તો ખૂણો B તો ખૂણો B સાથે ખૂણો R એકરૂપ છે અને ખૂણો A સાથે ખૂણો Q એકરૂપ છે બરાબર એટલે આપણે સમરૂપતા લખીશું ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ A સાથે કયો ખૂણો એકરૂપ Q તો પહેલા Q ખૂણો B સાથે કયો ખૂણો એકરૂપ ખૂણો R તો હવે કયો બાકી રહ્યો P તો સંકેતમાં કેવી રીતે લખી શકાય ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ QRP ઓકે સમજ પડી ત્રીજી બે આકૃતિ આપણે જોઈશું પહેલો ત્રિકોણ છે ત્રિકોણ LMP ત્રિકોણ LMP માં એક બાજુનું માપ 2.7 બીજી બાજુ 2 અને ત્રીજી બાજુનું માપ છે 3 બીજા ત્રિકોણની વાત કરીએ એક બાજુનું માપ 4 બીજી બાજુનું માપ 5 અને ત્રીજી બાજુનું માપ 6 બરાબર તો બે ત્રિકોણો સમરૂપ હોવા માટેની જે બે શરત છે એમાં પહેલી શરત છે ખૂણા માટેની અને બીજી શરત છે બાજુઓના ગુણોત્તર માટેની બરાબર તો આ જે બે ત્રિકોણો છે આ બંને ત્રિકોણોની અંદર ખૂણાના માપની વાત કરી નથી બરાબર એટલે બીજી શરત સમરૂપ હોવા માટેની શરતનું સમાધાન કરે છે કે નહીં તે આપણે ચકાસીશું એટલે આપણે બીજી શરત પર જવાનું રહેશે બરાબર અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો છે કે નહીં તે આપણે ચકાસી લઈએ બરાબર તો માપના આધારે આપણે અહીંયા નક્કી કરીશું તો માપ 2 3 અને 2.7 4 5 અને 6 2/4 ની આપણે વાત કરીએ એટલે કે 2/4 ની આપણે વાત કરીએ
તો આપણને ગુણોત્તર મળશે 1/2, બરાબર? એટલે કે MP ના છેદમાં DE, બરાબર? આ એક ગુણોત્તર. બીજા ગુણોત્તરની આપણે વાત કરીએ તો કે 3/6, 3/6 બરાબર 1/2 એ પણ, એટલે કે LP ના છેદમાં DF. ત્રીજો ગુણોત્તર 2.7 ના છેદમાં 5, બરાબર? LM ના છેદમાં EF, બરાબર? પણ આ જે ગુણોત્તર છે એ ગુણોત્તર 2.7 ના છેદમાં 5 આવશે, બરાબર? પહેલા બે ગુણોત્તર નું મૂલ્ય છે 1/2, જ્યારે ત્રીજા ગુણોત્તર નું મૂલ્ય 1/2 આપણને મળતું નથી, બરાબર? આપણી બીજી શરત શું કહે છે? બે ત્રિકોણો સમરૂપ હોવા માટેની જે શરત છે એ શરત આપણને શું કહે છે કે બંને ત્રિકોણના અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો હોવો જોઈએ, તો બે ત્રિકોણો સમરૂપ થાય, બરાબર? પણ ત્રીજા પ્રશ્નની વાત કરીએ તો ત્રીજા પ્રશ્નની અંદર 3 ગુણોત્તર સરખા મળતા નથી. એટલે આ ત્રીજી આકૃતિ જે છે એ બંને ત્રિકોણો સમરૂપ નથી, બરાબર? ત્રીજી જોડ માટે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો હોવો જોઈએ એ શરતનું સમાધાન થતું અહીંયા નથી, બરાબર? એટલે આપણે લખીશું શરતનું સમાધાન થતું નથી. શરતનું સમાધાન થતું નથી એટલે ત્રિકોણો સમરૂપ નથી, બરાબર? એટલે જવાબ શું આવશે? ના, બરાબર? સમરૂપતાની કઈ શરત? જો બંને ત્રિકોણો સમરૂપ ના હોય તો અહીંયા કોઈ શરત લાગુ પડતી નથી, બરાબર? કોઈ શરત લાગુ પડતી નથી અને એને સંકેતમાં પણ લખી શકાય નહીં. ત્રિકોણો સમરૂપ નથી માટે સંકેતમાં પણ લખી શકાય નહીં, બરાબર? ઓકે. પ્રશ્ન 4. ત્રિકોણ MNL અને ત્રિકોણ PQR સમરૂપ છે કે નહીં તેની વાત હવે આપણે કરીશું. તો કે ત્રિકોણ MNL ની અંદર બાજુના માપ 2.5, 5 અને એક માપ ખૂણાનું છે. ત્રિકોણ PQR ની વાત કરીએ તો એક બાજુનું માપ 5, બીજી બાજુનું માપ 10 અને એક ખૂણાનું માપ 70 છે, બરાબર? હવે આ બંને ત્રિકોણો સમરૂપ છે કે નહીં એ જોવા માટે આપણે આ બે શરતનો ઉપયોગ કરીશું કે બંને ત્રિકોણમાં અનુરૂપ ખૂણા એકરૂપ હોવા જોઈએ અને બંને ત્રિકોણમાં અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો હોવો જોઈએ, બરાબર? તો અહીંયા જે આકૃતિ છે એમાં ખૂણાના માપ પણ આપેલા છે અને બાજુના માપ પણ આપેલા છે. તો આપણે આ બંને શરતનો અહીંયા ઉપયોગ કરીશું, ખૂણા અને બાજુનો ગુણોત્તર, બરાબર? તો પહેલી વાત આપણે કરીશું ખૂણાની કે ત્રિકોણ MNL ની અંદર એક ખૂણાનું માપ 70 છે, ત્રિકોણ PQR ની અંદર પણ એક ખૂણાનું માપ 70 છે, એટલે 70 અંશના ખૂણા છે બંને ત્રિકોણની વાત કરીએ તો કયા કયા ત્રિકોણના માપ 70 છે તે આપણે લખી દઈએ. ખૂણો M અને બીજા ત્રિકોણમાં ખૂણો Q. ખૂણો M અને ખૂણો Q બંને ખૂણાના માપ સરખા છે,
હવે ગુણોત્તર જોઈએ આપણે, બરાબર? બાજુનો ગુણોત્તર તો કે 2.5 ના છેદમાં આપણે 5 લઈએ. 2.5 ના છેદમાં 5, 2.5 ના છેદમાં 5 કેટલો થશે ભાગાકાર? 1 ના છેદમાં 2. 2.5 કઈ બાજુ છે? mn. અને ત્રિકોણ PQR માં 5 કઈ બાજુનું માપ છે? PQ. બરાબર? બીજો ગુણોત્તર શોધી નાખીએ તો કે 5 ના છેદમાં 10 લઈએ તો 1/3 મળશે આપણને. 5 ના છેદમાં 10 એટલે કે 1 ના છેદમાં 2. 5 કોનું માપ છે? ml. અને 10 કોનું માપ છે? તો કે QR. બરાબર? તો કે બંને ત્રિકોણની વાત કરીએ આપણે તો બે ગુણોત્તર મળે છે અને બંને ગુણોત્તરના મૂલ્ય કેવા છે? સરખા. હવે આપણે પ્રમેયની અંદર શીખી ગયા કે બે ત્રિકોણમાં અનુરૂપ બાજુના બે ગુણોત્તર સરખા. બંને ત્રિકોણની અંદર અનુરૂપ બાજુના બે ગુણોત્તર સરખા અને આ બે બાજુથી બનતો ખૂણો એટલે કે અંતર્ગત ખૂણો, જો અંતર્ગત ખૂણાનું માપ સરખું હોય તો બે ત્રિકોણો સમરૂપ થાય. એ શરતનું સમાધાન કરે છે. અને એ શરત કઈ છે? આપણે ત્રણ શરતમાંથી એ શરત કઈ છે? અહીંયા કે બે બાજુનો ગુણોત્તર સરખો અને એ બે બાજુથી બનતો અંતર્ગત ખૂણાનું માપ સરખું. એ શરતનું સમાધાન કરતો પ્રમેય છે પ્રમેય 6.5. જે કઈ શરતનું સમાધાન કરે છે? બાકુબા. બરાબર? તો અહીંયા બંને ત્રિકોણો શું થશે? સમરૂપ છે કે નહીં? તો કે હા, સમરૂપ છે. કારણ આપણે શું શોધી નાખ્યું છે કે બે ખૂણા અનુરૂપ ખૂણાના માપ સરખા છે, એક ખૂણો સરખો છે અને બે ગુણોત્તર સરખા છે. બરાબર? એટલે કઈ શરતનું સમાધાન કરે છે? બાકુબા. બાકુબા. બાજુ, ખૂણો અને બાજુ અંતર્ગત ખૂણો હોવો જરૂરી છે. બરાબર? જો અંતર્ગત ખૂણો ન હોય તો આ ત્રિકોણો સમરૂપ હોઈ શકે નહીં. પણ આ બે બાજુથી બનતો અંતર્ગત ખૂણો છે એટલા માટે. બરાબર? એને સંકેતમાં લખવું હોય તો સંકેતમાં લખવા માટે આપણે અહીંયા જોઈ લઈએ પહેલા mn. બરાબર? mn માં ત્રિકોણ mnl નો કઈ બાજુનું માપ નથી? તો કે l. pqr માં r, ml માં m અને qr માં p. એટલે કે l સાથે અનુરૂપ ખૂણો r છે, n સાથે અનુરૂપ ખૂણો p છે. ખૂણો l અને ખૂણો r ના માપ સરખા, ખૂણો n અને ખૂણો p ના માપ સરખા. બરાબર? સંકેતમાં દર્શાવવા માટે આપણને અનુરૂપ ખૂણા ખબર હોવા જરૂરી છે. બરાબર? તો સંકેતમાં આપણે દર્શાવીએ ત્રિકોણ m n l સમરૂપ ત્રિકોણ. બરાબર? સમરૂપ ત્રિકોણ l ને અનુરૂપ ખૂણો કયો છે? તો કે r. l ને અનુરૂપ ખૂણો r છે. n ને અનુરૂપ ખૂણો કયો છે? p. તો મધ્યમાં p અને કયું બિંદુ બાકી રહી ગયું હવે? p, q અને r. કયું બિંદુ બાકી છે? તે આવી ગયું. એટલે કઈ સંગતતા સમરૂપતા થાય જેને સંકેતમાં લખી શકાય કે ત્રિકોણ m n l સમરૂપ ત્રિકોણ q p r. બરાબર? સમરૂપતા છે તો એને સંકેતમાં આ રીતે લખી શકાય. ઓકે? પાંચમી જોડની આપણે વાત કરીશું. તો પાંચમી જોડની અંદર બે ત્રિકોણો છે, ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF. તો ત્રિકોણ ABC માં બે બાજુના માપ આપેલા છે અને એક ખૂણાનું માપ આપેલું છે. ત્રિકોણ DEF માં બે બાજુનું માપ આપેલું છે અને એક ખૂણાનું માપ આપેલું છે. બરાબર? એટલે કે અહીંયા ખૂણા અને બાજુ બંનેની વાત કરી છે.
તો બે ત્રિકોણો સમરૂપ હોવા માટે આ બંને શરત પર આપણે જઈશું, ખૂણા અને બાજુના ગુણોત્તર ઉપર. તો પહેલા તો આપણે ખૂણાના માપ જોઈ લઈએ. તો કે અહીંયા ખૂણાની વાત કરી છે. ખૂણો A 80 અને ખૂણો F 80 છે. એટલે કે બે ખૂણાના માપ સરખા છે. બરાબર? 80 નું માપ છે એક ખૂણા A અને બીજા ત્રિકોણની અંદર ખૂણા F નું માપ 80 છે. બરાબર? તો ખૂણાનું માપ સરખું છે બંને ત્રિકોણમાં. હવે બાજુનો ગુણોત્તરની આપણે વાત કરીએ. તો કે બાજુનો ગુણોત્તર 3/6 આપણે 6 લખીશું. એટલે કે 1/2 જવાબ મળશે. 3/2 અરે સોરી 3/6 બરાબર 1/2 3/6 એટલે 1/2 મળશે. 3 કોનું માપ હતું? BC નું. બરાબર? અને 6 કોનું માપ છે? EF નું. બીજો ગુણોત્તર આપણે જોઈએ 2.5/5 2.5/5 એટલે પણ જવાબ આપણને મળશે 1/2. 2.5 એટલે કે AB અને 5 એટલે કે DF. બરાબર? હવે આપણે ખૂણા જોઈ લઈએ. બરાબર? આ ગુણોત્તર પરથી કયો ખૂણો સરખા થશે? ખૂણો A અને ખૂણો B. બીજા ગુણોત્તર પરથી કયા ખૂણો સરખા થશે? ખૂણો C અને ખૂણો E. બરાબર? હવે કઈ શરતનું સમાધાન કરીને આપણે જોવું પડશે. બરાબર? તો કે ખૂણો A અને ખૂણો F ખૂણો A અને ખૂણો F જે છે એ બંને ખૂણાઓ અંતર્ગત બાજુના ખૂણા છે કે નથી? તો તે ચકાસી લેવું પડે આપણે. ત્રિકોણ ABC ની આપણે વાત કરીએ તો AB અને BC બાજુથી બનતો તો ખૂણો કયો છે? ખૂણો B. એટલે ખૂણો A અંતર્ગત ખૂણો નથી. બરાબર? જ્યારે ત્રિકોણ DEF માં 80 નો જે ખૂણો છે એ ખૂણો EF અને ખૂણો BF ની અંતર્ગત બાજુથી બનતો ખૂણો છે. જ્યારે ત્રિકોણ ABC માં 80 નું માપ બરાબર અથવા ખૂણો A એ અંતર્ગત ખૂણો નથી. બરાબર? એટલે કે આપણી જે પેટા શરત જે છે બાજુ ખૂણો અને બાજુ, જો એમ જોવા જઈએ તો બાજુ ખૂણો અને બાજુ આ શરતથી આ બંને ત્રિકોણો સમરૂપ થાય, પણ એવું નથી. કેમ એવું નથી? કે પ્રમેય 6.5 શું કહે છે કે બાજુ ખૂણો અને બાજુ એટલે કે જે ખૂણાનું માપ આપેલું છે એ ખૂણો કેવો હોવો જોઈએ? અંતર્ગત ખૂણો. ત્રિકોણ DEF માં ખૂણો 80 નું માપ એ અંતર્ગત ખૂણો છે. જ્યારે ત્રિકોણ ABC માં 80 નું માપ એટલે કે ખૂણો એ અંતર્ગત ખૂણો નથી. એટલે અહીંયા બંને ત્રિકોણો સમરૂપ થતા નથી. એટલે પહેલા પ્રશ્નમાં શું જવાબ આવશે? ત્રિકોણો સમરૂપ છે? તો ના. બરાબર? કેમ સમરૂપ નથી? તો કે ખૂણો A અને ખૂણો F બરાબર એ અંતર્ગત ખૂણા નથી, અથવા ખૂણો A અંતર્ગત ખૂણો નથી. ખૂણો F એ અંતર્ગત ખૂણો છે પણ ખૂણો A અંતર્ગત ખૂણા નથી. બરાબર? માટે સમરૂપતાની કોઈ શરતનું અહીંયા સમાધાન થતું નથી. એટલે સમરૂપતાની કોઈ શરત લાગુ પડતી નથી. જો સમરૂપતાની શરત નહીં લાગુ પડે તો આ બંને ત્રિકોણને સંકેતમાં પણ લખી શકાય નહીં. બરાબર? ઓકે. છઠ્ઠી જોડની વાત કરીએ આપણે.
તો કે છઠ્ઠી જોડમાં ત્રિકોણ DEF અને ત્રિકોણ PQR ની વાત કરી છે. અને ત્રિકોણ DEF માં એક ખૂણાનું માપ 70, બીજા ખૂણાનું માપ 80 છે. ત્રિકોણ PQR માં એક ખૂણાનું માપ 80, બીજા ખૂણાનું માપ 30 છે. બરાબર? તો અહીંયા ખૂણાની શરતની આપણે વાત કરીએ કે અનુરૂપ ખૂણા એકરૂપ હોવા જોઈએ. પણ આ બંને આકૃતિમાં આપણને એકરૂપ ખૂણો એક જ દેખાય છે. 80 નું માપ છે ખૂણા E અને ખૂણા Q નું. બરાબર? આપણે તો પહેલી શરત પ્રમાણે ત્રણ ખૂણાના માપ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. બરાબર? પણ અહીંયા તો એક જ ખૂણો સરખો દેખાય છે આપણને. બરાબર? અને તે પણ 80 નું માપ છે ખૂણા E અને ખૂણા Q માટે. બરાબર? તો આપણે 8મા ધોરણથી શીખતા આવ્યા છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો આ પ્રમેયનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. એ પ્રમેય ઉપર આપણે જવાનું છે અને ત્રીજા ખૂણાનું માપ આપણે શોધી કાઢવાનું છે. બરાબર? તો ત્રિકોણ DEF ની આપણે વાત કરીશું. તો ત્રિકોણ DEF માં બે ખૂણાના માપ આપણને આપેલા છે. એક ખૂણાનું માપ 70, બીજા ખૂણાનું માપ 80 છે. તો ત્રીજા ખૂણાનું માપ કેટલું થશે? 70 + 80. બે ખૂણાનો સરવાળો કેટલો થાય? 150. બરાબર? ત્રીજા ખૂણાનું માપ આપણે શોધવાનું, એટલે કે આપણે ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય છે. તો 180 માંથી આપણે 150 બાદ કરતા હતા અને ત્રીજા ખૂણાનું માપ આપણે શોધતા હતા. તો ત્રીજા ખૂણાનું માપ આપણને કેટલું મળે છે? અહીંયા 30. ત્રીજા ખૂણાનું માપ આપણને 30 મળે છે. બરાબર? ત્રીજા ખૂણાનું માપ આપણને મળી ગયું. બરાબર? ત્રિકોણ DEF માં. હવે આપણે અહીંયા આગળ વધીશું. બરાબર? પહેલી શરત ઉપર આપણે જવાનું છે કે અનુરૂપ ખૂણા એકરૂપ હોવા જોઈએ. બરાબર? તો બંને ત્રિકોણની અંદર એક માપ સરખું છે. 80 નું માપ છે એક ખૂણાનું. બરાબર? એ ખૂણા કયા છે? ખૂણો E. અને બીજા ત્રિકોણમાં કયો ખૂણો છે? ખૂણો Q. બીજું માપ આપણે કેટલું શોધી નાખ્યું? 30 નું શોધી નાખ્યું. 30°. તો ત્રિકોણ DEF માં ખૂણા F નું માપ છે 30 અને ત્રિકોણ PQR માં ખૂણા R નું માપ છે. બરાબર? બે ખૂણા સરખા. કેટલા ખૂણા સરખા છે? બે ખૂણા આપણને સરખા મળે છે. જો બે ખૂણા સરખા હોય, બરાબર, તો અનુરૂપ ખૂણા એકરૂપ છે. બરાબર? ત્રણ ખૂણા સરખા હોવા જોઈએ એવું આપણે તો શીખી ગયા છે. પણ અહીંયા તો બે ખૂણા આપણને સરખા મળ્યા અત્યારે. તો આપણે બે ખૂણા ઉપર જ જઈએ. ત્રીજો ખૂણો પણ શોધી શકાય P. બરાબર? પણ આપણે બે ખૂણાની વાત કરીએ છીએ. તો બે ખૂણાની શરત આપણી પાસે છે પેટા શરત પ્રમેય 6.3. જો ત્રણે ત્રણ ખૂણા સરખા હોય તો બંને ત્રિકોણો સમરૂપ કહેવાય. જો ત્રણે ત્રણમાંથી બે ખૂણા પણ સરખા હોય તો પણ બંને ત્રિકોણો સરખા કહેવાય. બરાબર? એટલે આપણે બે ખૂણા સરખા શોધી નાખ્યા છે, ખૂણો Q અને ખૂણો R. માટે બંને ત્રિકોણો કેવા છે? સમરૂપ છે. એટલે ત્રિકોણો સમરૂપ છે? તો કે હા, ત્રિકોણો સમરૂપ છે. બરાબર? સમરૂપતાની કઈ શરત છે? બરાબર? સમરૂપતાની કઈ શરત છે? તો આપણે શરત શું લખીશું? ખૂ. સમરૂપતાની કઈ શરત? ખૂ. પ્રમેય 6.3. ખૂ શરતને આધારે બંને ત્રિકોણો સમરૂપ છે એમ આપણે કહી શકીએ. એટલે ખૂ શરત, ખૂણો અને ખૂણો. અને સંકેતમાં આપણે લખીએ તો ત્રિકોણ DEF. ત્રિકોણ DEF સમરૂપ. બરાબર? D ને અનુરૂપ ખૂણો કયો છે? D ને અનુરૂપ ખૂણો કયો થશે? ખૂણો P. D ને અનુરૂપ ખૂણો P. ખૂણો E ને અનુરૂપ ખૂણો કયો? Q. અને ખૂણો F ને અનુરૂપ ખૂણો કયો? R. બરાબર? તો સંકેતમાં કેવી રીતે લખી શકાય? ત્રિકોણ DEF સમરૂપ ત્રિકોણ PQR. આ રીતે સંકેતમાં લખી શકાય. તો અહીંયા આપણી 6 જોડને આપણે સાબિત કરી છે. બરાબર? એની સમરૂપતા નક્કી કરી છે. હા કે નામાં.
બરાબર, તો પહેલો પ્રશ્ન અહીંયા આપણો પૂરો થયો છે. ઓકે.